ગોવર્ધન પર્વત જેટલી સમસ્યા આપણા જીવનમાં આવે ને, તો આવી રીતે ટચલી આંગળી જેટલો ભરોસો રખાય ભગવાન ઉપર. ભરોસો હોય ને ત્યાં ભગવાન મળે. બસ વિશ્વાસ રાખવાનો પરમેશ્વર ઉપર. એકવાર એક બાળકનો જન્મ થવાનો હતો. એ બાળક ના પાડતો હતો કે ના, મારે જન્મ નથી લેવો. આ પૃથ્વી લોકમાં જન્મ લઈશ ને હું વળી માયામાં ફસાઈ જઈશ, તમને ભૂલી જઈશ, તમારું ભજન સ્મરણ કઈ નહીં કરું. તો ભગવાન કે ના, જન્મ મૃત્યુ તો એ તો નિશ્ચિત છે, જન્મ તો લેવો જ પડે. તો એ બાળકે કીધું કે તો પછી મને એક વચન આપો કે તમે સતત મારી સાથે રહેશો. ભગવાન કે હા ભલે. તો બાળકે પૂછ્યું પણ હું કઈ રીતે માનું કે તમે મારી ભેગા જ છો? એટલે ભગવાને કીધું કે તને જ્યારે જીવનમાં સમસ્યા આવે ને ત્યારે આંખ બંધ કરી અને પાછળ જોજે. એટલે તું હાલતો હોઈશ ને એમાં તને બે પગલાના નિશાન દેખાશે. એમાં એક નિશાન તારા પગના અને એક નિશાન મારા. તારી સાથે સતત ચાલતો હોઈશ. પછી તો એનો જન્મ થયો અને પૃથ્વી લોકમાં એ માયામાં ફસાઈ ગયો. પછી તો બધું ભૂલી ગયો એ વાત ભગવાનની, કઈ યાદ ન રહ્યું. પછી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયો. પછી એને એ ભગવાનની વાત યાદ આવી. એકદમ આમ રોગ ને વ્યાધિથી ને ફસાઈ ગયો એ વ્યાધિઓમાં. ત્યારે ભગવાનની વાત યાદ આવી. એટલે કે હવે લાવ ટ્રાય તો કરું. ભગવાને કીધું હતું તો આમાં. એટલે એને આંખ બંધ કરી તો પાછળ બે પગના નિશાન એને દેખાણા. હા, ભગવાન સાચા. પણ જ્યારે એકદમ સમસ્યા મુસીબતોથી ઘેરાયેલો હતો, જ્યારે એને એમ હતું કે મારી કોઈ અટાણે સહાય કરતા નથી, ત્યારે એને જોયું તો ત્યારે પાછા એક જ નિશાન દેખાતા હતા. પછી એનું મૃત્યુ થઈ ગયું ને પછી એ ભગવાન પાસે ગયો ને એને ફરિયાદ કરી ભગવાનને, તમે તો આવું કીધું હતું. જ્યારે હું એકદમ મુસીબતમાં હતો, સંકટમાં હતો, મારે તમારી ખાસ જરૂર હતી, તયે જ તમે નતા ભેગા. હું ભેગો જ હતો. એ કે કાંઈ નહીં, તમે વાત કરી હતી પગના નિશાન જોજે, તો ત્યારે જ એક ડગલા નિશાન દેખાતા હતા પગના. તો એ પગના નિશાન ભગવાન કે મારા હતા. ત્યારે તું એકદમ સંકટમાં અને મુસીબતમાં જ્યારે તું ઘેરાયેલો હતો ત્યારે મેં તને ખોડામાં ઉપાડી લીધો. તો વિચાર તો કરો કેટલા ભગવાન દયાળુ ને કરુણા વાળા. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
તપસ્યાથી તમે ઘેરાઈ જાવ ને ત્યારે તમારી શ્રદ્ધાને જગવા નહીં દેવાની. બસ આ આમાંથી શીખવાનું છે, કારણ કે ભગવાન ત્યારે આપણે ખોરામાં ઉપાડી લે છે. જડઈના ચરણ કેરો ભરોસો, જડઈને ચરણ કારણ કે ભગવાન આપણે જેમ ભક્તિ કરીએ ને ભગવાનની, એમ ભગવાન આપણી ભક્તિ કરે છે. આપણે જેમ ભગવાનનું ધ્યાન ધરીએ ને એમ ભગવાન આપણું ધ્યાન ધરે છે. હંમેશા યાદ રાખવાનું. એકવાર જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે યુધિષ્ઠિર મહારાજ ભગવાન પાસે ગયા શોક કરવાને માટે કે મેં આટલું બધું વિનાશ કરીને, કે મનમાં અંદરથી એક ગ્લાનિ થતી હતી. એટલે ભગવાન પાસે ગયા તો ભગવાન ધ્યાનમાં બેઠા હતા. તો યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન થયો કે આખું જગત તમારું ધ્યાન કરે છે, તમે કેનું ધ્યાન કરો છો? ત્યારે પ્રભુ કહે છે, અત્યારે પિતામાં ભીષ્મમાં બાણની સૈયા ઉપર સૂતા છે ને, એ મને યાદ કરે છે, એટલે હું એને યાદ કરું છું. મારે એને દર્શન દેવાના છે, વચન આપ્યું છે મેં એને. હંમેશા યાદ રાખવાનું. ભગવાન કોઈ દી આપણે ભૂલતા જ નથી, આપણે ભગવાનને ભૂલી જાય છે સમય આવે ને ત્યારે. પણ એવું ક્યારેય ન થવું જોઈએ. ખરાબ સમય હોય ને ત્યારે ભગવાનને નહીં ભૂલવાના, ભગવાનને તો યાદ જ રાખવાના, વિશ્વાસ રાખવાનો ભગવાન ઉપર. કારણ કે જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે ભગવાન જ હશે આપણી પાસે. એટલે આ સગળું વૃત્તાંત કહે છે સંજય ધૃતરાષ્ટ્રને. હે સર્વે બ્રાહ્મણમાં શ્રેષ્ઠ આચાર્ય દુર્યોધન કહે છે, આપણા સર્વના મધ્યમાં જે શ્રેષ્ઠ યોદ્ધા છે તે યોદ્ધાઓનો આપ નિશ્ચય કરો. મારી સેનાના જે પ્રધાન નાયક છે તેમાંથી થોડાક નામ ઉચ્ચારી હું તમને કહું છું. આપ દ્રોણાચાર્ય તથા ભીષ્મ પિતામહ, કર્ણ સંગ્રામને જીતવા વાળા કૃપાચાર્ય, વિકર્ણ, સોમદત્ત તથા જયદ્રથ. હે આચાર્ય, આપણી સેનામાં પૂર્વે કહ્યા તે શૂરવીરો છે અને બીજા પણ ઘણા શૂરવીરો છે કે જેઓ એ મારા જયરૂપ પ્રયોજન વાસ્તે પોતાના જીવનની આશાનો પણ ત્યાગ કર્યો છે. તેઓની પાસે યુદ્ધના નાના પ્રકારના શસ્ત્ર છે તથા તે સર્વ શૂરવીરો યુદ્ધકળામાં બહુ જ કુશળ છે. પોતાની કહે છે કે હું કેવો છું, ચિંતા કરવાની જરૂર નથી. મૂંઝાય છે પોતાને, કહે સામે દ્રોણાચાર્યને કે તમે મૂંઝાતા નહીં એમ. ચિંતામાં પોતે જ છે કે આટલું બધું છે તો એ કંઈ ઉપાધિ નહીં થાય ને, વાંધો નહીં આવે ને, પોતે મૂંઝાય છે. એટલે બીજા પાસે જાય છે એના આગળથી સાંત્વના લેવા. એ એકવાર કહી દે ને કે ના તું મૂંઝાતો નહીં, એટલે ઓલાને રેડી થઈ જાય દુર્યોધનને. આપણું સૈન્ય ઉપર કહેલા વીર પુરુષોથી ભરપૂર છે તથા ભીષ્મથી રક્ષાયેલું છે, છતાં પણ પાંડવોની સાથે લડવાને અશક્ત છે. અને પાંડવોની આ સૈન્ય ભીમ વગેરેથી રક્ષાયેલું છે, માટે આપણી સાથે લડવાને સમર્થ છે. આમાં કીધું છે જો અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ દ્વિધમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. અપર્યાપ્તમ એટલે અનલિમિટેડ આપણું સૈન્ય
ઘણું મોટું છે પાંડવો કરતા. 18 અક્ષૌહિણી સેના હતી ને, 7 અક્ષૌહિણી સેના પાંડવોની અને 11 અક્ષૌહિણી સેના કૌરવોની. એટલે એના 11 અક્ષૌહિણી સેના ઉપર ગર્વ હતો કે આપણું સૈન્ય બળ મોટું છે, અભિમાન હતું એને. પર્યાપ્તમ એટલે સામે ભીમનું પાંડવોનું પાસે સેના પર્યાપ્ત એટલે લિમિટેડ છે. એને જોવો, ભીષ્મ પિતામહ ભીમ કરતા પણ બળવાન છે, છતાં પણ તે કૌરવ અને પાંડવોને બંનેને સમાન ગણે છે, માટે અશક્ત છે. અને ભીમ એક પાંડવના જ પક્ષનો છે, તેથી તે જેવા આવેશથી લડશે તેવા આવેશથી ભીષ્મ લડશે નહીં. માટે દુર્યોધને ઉપર પ્રમાણે શંકા કરી, મનમાં શંકા હતી કે ભીષ્મ પિતામહ ગમે તેમ તો એ લોકોને જ પ્રેમ કરે છે, વાલ કરે છે. આ તો એણે નિર્ણય લીધો તો પ્રતિજ્ઞા કરી હતી કે જે ગાદી ઉપર બેસશે એમની હું રક્ષા કરીશ. મારો પુત્ર, હું લગ્ન જ નહીં કરું પછી પુત્રની તો ક્યાં વાત રહી. એટલે દાસરાજ કેવટને પ્રતિજ્ઞા કરી દીધી, વચન આપ્યું હતું કે તમારી પુત્રીના મુખે જ જે પુત્ર જન્મ લેશે એ જ ગાદી ઉપર બેસશે. એટલે ધૃતરાષ્ટ્ર, પછી એનો વંશજ દુર્યોધન મજબૂરીમાં એક કૌરવો સાથે હતા, પણ અંદર ખાને વાલ તો પાંડવોને જ કરતા હતા. એમને અંદરથી મનમાં એમ જ હતું કે પાંડવ બેસે તો સારું, યુધિષ્ઠિર ગાદી ઉપર આવે તો સારું, કારણ કે ધર્મનો અવતાર છે યુધિષ્ઠિર, એટલે ધર્મરાજાનો અવતાર છે. આ સેનામાં મોટા ધનુર્ધારી, યુદ્ધ કરવામાં અતિ પ્રખ્યાત એવા ભીમ, અર્જુન સરખા ક્ષત્રિય ધર્મથી યુક્ત એવા યોદ્ધાઓ છે, જેવા કે સાત્યકી, વિરાટરાજ, મહારથી દ્રુપદ. તે સાંભળીને એને શંકા થઈ ને દુર્યોધનને, એટલે એ સાંભળી ગયા ભીષ્મ પિતામહ. તે સાંભળીને પ્રતાપી તથા કુરુવંશમાં વૃદ્ધ એવા ભીષ્મ પિતામહે દુર્યોધનને હર્ષ ઉપજાવતા મોટો સિંહનાદ કરીને શંખ વગાડ્યો. દુર્યોધન મૂંઝાય નહીં, એટલે એનામાં શક્તિનો સંચાર થઈ જાય અંદરથી, એટલા માટે શંખ વગાડ્યો ભીષ્મ પિતામહે. હે ધૃતરાષ્ટ્ર, સેનાપતિ ભીષ્મની પ્રવૃત્તિ પછી દુર્યોધનની તે સેનામાં અનેક શંખ, અનેક ભેરી, અનેક પ્રણવ, અનેક આનક તથા અનેક ગૌમુખ શીઘ્ર વાગવાની શરૂઆત થઈ ગઈ. પછી સફેદ ઘોડા જેને જોડેલા છે એવા મોટા રથમાં બેસીને માધવ અને પાંડવ તેમણે પણ પોતાના દિવ્ય શંખો વગાડ્યા. આમાં લખ્યું છે તત શ્વેતેર હરેર યુક્તે, ભગવદ ગીતા કહે છે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રદત્મતુ. ભગવદ ગીતા કહે છે કે ત્યાં તો શ્વેતે હયેર યુક્તે એટલે સફેદ ઘોડા જોડાયેલા, હયે એટલે ઘોડા, હયગ્રીવ અવતાર છે ને ભગવાનનો, ઘોડાનો અવતાર હયે. શ્વેતે હયેર એટલે સફેદ ઘોડામાં જોડાયેલો, મહતી એટલે મોટા, સ્યંદને એટલે રથ, એ રથમાં બેઠેલા માધવ અને પાંડવ. માધવ એટલે મા એટલે માયા, લક્ષ્મી જેને આપણે કહીએ છીએ. ધવ એટલે પતિ, માયાના પતિ, લક્ષ્મીના પતિ એટલે ભગવાન કૃષ્ણ. એટલે એ રથમાં મોટો રથ એટલે કીધો છે આમાં મહતી સ્યંદને સ્થિતો. મોટો રથ એટલે મહાભારતમાં સૌથી શ્રેષ્ઠ રથ અર્જુનનો હતો. જ્યારે વનવાસ હતો તે લોકોનો, ત્યારે આખું ઓલું વન બાળી નાખ્યું. એ વનમાંથી અગ્નિદેવે એને રથ આપ્યો હતો. અગ્નિદેવ રાજી થઈ ગયા. એ અગ્નિદેવનો આપેલો રથ છે. પાછો અર્જુન ઇન્દ્રનો દીકરો. હવે ઇન્દ્ર સ્વર્ગના રાજા, પછી એને તો મોજ જોઈએ, એને તો રથ જેવો તેવો હોય નહીં કોઈ પણ વસ્તુ. રથ શું, ગાંડીવ ધનુષ્ય પણ તેને વનમાંથી પ્રાપ્ત થયું. ખરેખર 13 વર્ષનો વનવાસ પણ એમના માટે શિક્ષા જ હતી. વિદ્યાભ્યાસ જ હજી ચાલુ જ હતો, એમાંથી એને ઘણું બધું મળવાનું હતું એ વનમાંથી. અર્જુનને રથ મળ્યો, શંખ મળ્યો, ગાંડીવ ધનુષ્ય મળ્યું, તુમીર મળ્યું. તુમીર એટલે જેમાં તીર રાખીએ એવું તુમીર કે જેમાં બાણ કોઈથી ખલાસ જ ન થાય તીર, એ પણ અગ્નિદેવે આપ્યા છે. સફેદ ઘોડા જોડેલા એ મોટા રથમાં બેસીને ભગવાન કૃષ્ણ, માધવ અને અર્જુન આવ્યા. તેમણે પણ પોતાના દિવ્ય શંખ વગાડ્યા. દિવ્ય શંખ એટલે અટાણે આપણે અહીંયા બજારમાંથી લઈને વેચાતા લઈને વગાડીએ જઈએ નહીં, એનો અવાજ તો અહીંથી અહીં સુધી ન પહોંચે.
દિવ્ય શંખ એટલે આય બેઠા બેઠા વગાડી અને આખું બેટ ગાજી જાય ને એને દિવ્ય શંખ કહેવાય. ભગવાનનો શંખ એવો હતો. દિવ્યો શંખો પ્રદત્ત હતું. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દત્વો મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. પાંચજન્ય નામનો શંખ હતો કે એ ભગવાને પાંચજન્ય નામના રાક્ષસનો વધ કર્યો, ઉદ્ધાર કર્યો, ત્યાં તેમને એ શંખ મળ્યો હતો. એવો એ પાંચજન્ય નામનો શંખ ઋષિકેશ વાય ભગવાનના ઋષિકેશ નામનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે. ઋષિકેશ એટલે ઋષિક એટલે ઇન્દ્રિય અને ઈશ એટલે ઈશ્વર. ઇન્દ્રિયના પણ જે ઈશ્વર છે એવા ઋષિકેશ. અને એ ઘોડા જે રથમાં હતા, અર્જુનના રથમાં 7 ઘોડા હતા. 7 ઘોડા એટલે 7 ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય ને સ્વાદેન્દ્રિય ને બધી ઇન્દ્રિય ઉપર જેનો કાબુ છે, બધા ઇન્દ્રિયના જે ઈશ્વર છે એવા ભગવાન કોણ? તો કે ઋષિકેશ, ભગવાન શ્રી કૃષ્ણ. બધાએ અલગ અલગ પોતાના શંખ વગાડ્યા. કુંતીના પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. તે જ રીતે મહાધનુર્ધર કાશી રાજા, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકી, દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્ર મહાબાહુ સૌભદ્રએ બધાએ હે પૃથ્વીપતિ પોતે પોતાના જુદા જુદા શંખો ફૂંક્યા. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને પૃથ્વીપતિનું નામ ઉદ્દેશે છે, કારણ કે ત્યારે તો તે જ હતા પૃથ્વીના પતિ, હસ્તિનાપુરના એ જગ્યાના રાજા તો એ જ હતા. પછી આ શબ્દ વાપરે છે સગોસો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. એ દુર્યોધનની કૌરવોની સેનામાં શંખ ફૂંકાણા, એનાથી પાંડવોની સેનાને કાંઈ ન થયું. કારણ કે સામે કવચ કેવું હતું પાંડવોની એ તો જુઓ. કવચ મતલબ પહેર્યું હોય એ કવચ નહીં, એ શંખે ખાલી કાંઈ ન કરી શક્યા કૌરવોના, એમ એવું કવચ આખું આમ આડું. કોણ? એક ભગવાન કૃષ્ણ, અર્જુનના રથ ઉપર હનુમાનજી, પાછો ભગવાન કૃષ્ણનો આ શંખ. આવા કેટલાય કવચ હતા પાંડવોને જે કાંઈ કરી શકતા નતા કૌરવો. વ્યદારયત, હૃદયાની વ્યદારયત એટલે એ સામે કૌરવોની સેનાના હૃદય ચીરી નાખ્યા એવો શંખ ભગવાન કૃષ્ણનો પાંચજન્ય નામનો શંખ. અને બીજા બધા પાંડવોના શંખ વિદીર્ણ થઈ ગયા. હૃદયાની વ્યદારયત, એના હૃદય ચીરાઈ ગયા, પણ એના શંખ સામે પાંડવોને કાંઈ ન કરી શક્યા. ખાલી પાંડવોના શંખ આવા હોય તો એ પાંડવો કેવા હશે, એના શસ્ત્રો કેવા હશે, એની સેના કેવી હશે, એના શસ્ત્ર કેવા હશે, એ ત્યારે દુર્યોધનને ખબર પડી ગઈ. ત્યારે એના મનમાં શંકા થઈ, ઓહો હવે તકલીફ થશે. હજી ગીતા ચાલુ નથી થયું, ભગવદ ગીતા તો હવે ચાલુ થશે. આ તો એની પહેલાનું બધું વૃત્તાંત છે. એમ કહું તો ચાલે કે હજી તો આ મહાભારતમાં જ આપણે છીએ. ભગવદ ગીતાનો ઉપદેશ તો ભગવાન હવે દેશે. અર્જુન હજી જોશમાં જ છે, એમ કહેવાનો મતલબ કે લડી જ લેવું જેમ. આકાશ ગાજી ગયું, પૃથ્વી ગાજી ગઈ, આખી આમ ધ્રુજવા માંડી શંખથી, ખાલી શંખ વગાડવાથી. ત્યારે પછી કૌરવોને વ્યવસ્થા સ્વરૂપેલા જોઈને જ્યારે એકબીજા ઉપર શસ્ત્ર પ્રહાર થવાનો વખત આવ્યો, ત્યારે પોતાનું ધનુષ્ય ઉપાડી ધ્વજા ઉપર મારુતિ હોવાથી કપિધ્વજ, કપિધ્વજ નામ આપ્યું અર્જુનને, કારણ કે ધ્વજામાં કપી એટલે હનુમાનજી બેઠા હતા. હવે જ્યાં હનુમાનજી હોય પછી ત્યાં ઘટે તુમ રક્ષક કા હું કો ડરના. હનુમાનજી જેના રક્ષક હોય પછી અર્જુનને શું થાય કે પાંડવોને શું થાય? પાંડવોને એટલે ભીમ, ભીમને હનુમાનજી બે ભાઈ, બે વાયુ પુત્ર. પછી કહે છે અર્જુન
અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથં સ્થાપય મેચ્યુત યાવદેતાન નિરીક્ષ્યેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન કૈર્મયા સહયોદ્ધવ્યમસ્મિન રણસમુદ્યમે. હજી જોશમાં છે અર્જુન, હજી કાંઈ નથી અર્જુનને થયું. શું કહે છે અર્જુન? અર્જુને કહ્યું, હે અચ્યુત. ભગવાનને અચ્યુત નામથી બોલાવ્યા છે. મારો રથ બે સેનાની મધ્યે ત્યાં સુધી ઉભો રાખો જ્યાં સુધી યુદ્ધ મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા તૈયાર થયેલા ઉભેલા આ બધાને હું જોઈ ન લઉં કે આ રણ સંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે. એમ કહેવાનો મતલબ અર્જુનનો એ છે કે દુર્યોધન તો ઠીક, એની તો હવે બુદ્ધિ ભમી જ ગઈ છે, એના હારે તો મારે લડવાનું છે, પણ એનો સાથ કોણ કોણ આપે જાણવા છતાં કે આપણું પતન થવાનું છે તોય એનો સાથ આપે એવા કોણ છે, મારે એને જોવા છે. હે અચ્યુત. અચ્યુત શબ્દ વાપર્યો. અચ્યુત એટલે ચ્યુત એટલે થોડું કહે, અચ્યુત એટલે વધારે. બે શબ્દ અર્થ થાય છે ચ્યુત શબ્દના. ચ્યુત એટલે થોડું સંકુચિતા, આટલું કહે. અને એક બીજો ચ્યુતનો અર્થ થાય છે પડી જવું. ચ્યુત એટલે જરાક સેજ એક જ ભગવાનમાં ખાલી બેઠા શાંતિ છે એટલું બસ, બાકી ભગવાન શું કરી લેશે એમ, એ ચ્યુત. પણ અચ્યુત એટલે ભગવાન છે ને એટલે હવે મારે કાંઈ બીવાની જરૂર નથી, એ અચ્યુત. કારણ કે ભગવાન જ આખી 18 અક્ષોહિણી સેના બરોબર છે એકલા. આ પછી તો ધૃતરાષ્ટ્રને અફસોસ થયો લ્યો ને, પેલા તો બહુ રાજી થતો હતો, સારું થયું ચતુરંગીની સેના માંગી લીધી, ભગવાનને ન માગ્યા. ખાલી બેઠાડે ભગવાન શસ્ત્ર ન ઉપાડે તો ભગવાનનું શું કામ છે? કે પેલા રાજી થતા હતા ધૃતરાષ્ટ્ર. પછી યુદ્ધ ચાલુ થયું ને પછી પસ્તાણા કેવું, આના કરતા ભગવાનને માગ્યા સારું. આ દુર્યોધન સમજે નહીં વાત ને, માને નહીં, પછી પસ્તાણા. એટલા માટે અચ્યુત, જેનામાં અનલિમિટેડ પાવર છે, એવા ભગવાન એટલે અચ્યુત. અને ચ્યુત એટલે પડી જવું, અને અચ્યુત એટલે પોતાની સ્થિતિથી પતન ન થવું. પતન ન થવું નો મતલબ કે સારથી બન્યા જ તોય એ ભગવાન તો છે જ, એમ નહીં કે સારથી થઈ ગયા એટલે ભગવત તત્વ એનામાંથી વયું ગયું, દેવત્વ એ પોતાની સ્થિતિથી પડી ગયા એવું નહીં. ભગવાન તો છે જ. એ અર્જુનને પાછી ખબર નથી, કારણ કે ત્યારે એ પોતાના સખા જ માનતા હતા, મિત્ર જ માનતા હતા કે આ સામાન્ય પુરુષ છે. એ તો પછી 11મા અધ્યાયમાં એને વિરાટ રૂપ બતાવ્યું, દિવ્ય વિશ્વરૂપ દર્શન કરાવ્યું. તો એ પછી કીધું ઓહો, આમ જે ઊંચું જોવે ક્યાંય સુધી દેખાતા નથી ભગવાન. હજી તો અવડું નખ જેવડો થઈ ગયો અર્જુન, એવડું વિરાટ રૂપ. વિશ્વરૂપ દર્શન કે ને કે આખું વિશ્વ એનામાં સમાઈ ગયું. આપણું બેઠ હું, ભારત દેશ હું, દુનિયા હું, આવી કેટલીય પૃથ્વી ટૂંકી પડે એવું વિશ્વરૂપ દર્શન. વિશ્વ કે ને કે તો ખાલી આ પૃથ્વી એ નહીં, કેટલાય કરોડો બ્રહ્માંડ જેની અંદર સમાયેલા છે એવા વિશ્વરૂપ એ દર્શન કરાયું. પછી અર્જુન સમજો કે ઓહો, મારી સાથે જે તે નથી, અને હાડું થયું મેં ભગવાનને માંગ્યા. પછી તો અર્જુન નહીં એમ થયું. અંતરંગ સખા હતા ને અર્જુન ને ભગવાન, બે પોત. અને નર નારાયણ અવતાર હતા, એટલે નર નારાયણ તો ભેગા જોઈએ, તો જુદા રહીએ જ નહીં. અચ્યુત શબ્દનો એક પ્રયોગ કર્યો છે એટલા માટે કે ભગવાનનું ક્યારેય પોતાની સ્થિતિથી પતન નથી થતું. એ જ્યારે સારથી બને ત્યારે, કે પછી યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં એથી પાતળ ઉપાડે ને તો એ ભગવાન તો છે જ. કે પછી શિશુપાલની 100 ગાળ ખાય તો એમ નહીં કે ભગવાન નથી, પણ આજ શીખવાનું ભગવાનમાંથી. કે અત્યારે હું વ્યાસપીઠ ઉપર બેઠું છે, નીચે ઉતરીને પછી આમ છાતી કાઢીને પડું વ્યાસ છું, હું કાંઈ નીચે ન બેસું. એ અટાણે જ અહીંયા ને, એ આ વ્યાસપીઠમાં અટાણે મોટો નથી. વ્યાસપીઠ એક ખાલી વ્યવસ્થાના રૂપમાં છે કે હું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો, સાંભળી શકો, બસ આ વ્યવસ્થાના રૂપમાં છે. બાકી વ્યાસપીઠની એ કાંઈ જરૂરિયાત નથી. કથા કરવી હોય એને તો ગમે ત્યાં કથા થઈ શકે, આ એક વ્યવસ્થાના રૂપમાં છે. એવી રીતે ભગવાન સમય પ્રમાણે વર્તે છે. એમ શસ્ત્ર નતું ઉપાડવું ભગવાનને, અને અર્જુનની સાથે એને રહેવું હતું, તો બીજો કયો ઉપાય? તો કે સારથી થઈ જાવ એનો, બસ. ને સારથી થયા એટલે સાથે ઘોડાની લગામ પોતાના હાથમાં. એટલે ભગવાન એમ કહેવા માંગે કે અર્જુનની બધી ઇન્દ્રિયો પોતાના હાથમાં ભગવાનની. એમ
એટલે 100 ગાળ આપે શિશુપાલ. એ વચન આપ્યું હતું શિશુપાલની માતાને કે હું 100 ગાળ સહન કરીશ, પણ 100 ગાળની ઉપર જશે, મારી લીટીની બહાર જશે પછી મૂકીશ નહીં. જેવી 100 ગાળ પૂરી થઈને એ ચક્રથી સીધું માથું કાપી નાખ્યું સુદર્શન ચક્રથી. તો એક ગાળ આપે તો ગરજી પકડી લે. આમાંથી શીખવાનું જ ભગવાન માંથી. ગાળ ક્યાં તૂટી જાય, પણ ઓલા સાંઈરામ દવે કઈ ને હશે તો ક્યાંક દેવા થશે. ચોટી નથી જાતી. અપશબ્દ કોઈ કહે તો એનું પાપ વધ્યું, આપણે તો પુણ્ય મળ્યું. કોઈ આપણે ગાળ આપે ને તો ખારું નહીં થવાનું, ક્રોધ નહીં કરવાનો. હંમેશા યાદ રાખજો, તમને કોઈ ગાળ આપે, ઝાપટ માર લઈ બધાની વચમાં ભગવાનનો આભાર માનજો કે આ એક પાપ મારું નીકળી ગયું. હાશ, કર્મ મારું એક ભોગવાઈ ગયું એમ. હવે આ કર્મ માટે મારે બીજો જન્મ નહીં લેવો પડે. ઓલા આપણે કહીએ ને, ગુજરાતી કહેવત છે ને કે તલવારનો ઘા સોયથી વયો ગયો. હવે એ જ પાપનું કે એ જ કર્મનું કાંઈક ભગવાન મોટું ફળ દેવાનો હોત તો લ્યો. ક્યાંક ભયંકર એક્સિડન્ટ થાત તો, કોક લાકડીએ સોલાડી નાખત તો, આ એક ગાઢથી પતી ગયું. બસ ફાયદો જોવાનો દરેક વસ્તુમાં, ભગવાનનો આભાર માનવાનો. પાતળ ઉપાડી લઈ રાજસૂય યજ્ઞમાં, કાંઈ કામ બાકી નતું. યુધિષ્ઠિર રાજા કે ભગવાન કે હું શું કામ કરું? હવે આ કે પાતળ ઉપાડવાની છે, આવો ઉપાડ લો. બ્રાહ્મણોની પાતળ મારા ક્યાં નસીબમાં? વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત અજિતાજિતોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણ નામ. ભગવાન કહે છે કે બ્રાહ્મણની પ્રસન્નતાથી તો હું અજિતાજિતોહમ, જે મને કોઈ ન જીતી શકે એવો હું બન્યો છું. વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, બ્રાહ્મણની પ્રસન્નતાથી તો આખી ધરતીને ધારણ કરીને બેઠો છે. બ્રાહ્મણની પ્રસન્નતાથી કમલાવરોહમ, લક્ષ્મીનું વરણ થયું. કઈ રીતે યાદ છે કોઈને? રૂકમણી પત્ર તો બ્રાહ્મણ લઈને ગયા હતા દ્વારકાધીશ સુધી. બ્રાહ્મણની પ્રસન્નતાથી. બ્રાહ્મણની પ્રસન્નતાથી મારું કૃષ્ણ નામ પડ્યું. એટલે કીધું છે સત્યનારાયણની કથામાં આવે ને, બ્રાહ્મણો બ્રહ્મ વિદ્તમ. પહેલી જ કથા અહીંયાથી શરૂઆત થાય છે કે ગરીબ બ્રાહ્મણ હતો. એના દ્વારા જ પછી બીજાને બધી કથાઓ દેવડાવી કે આ સત્યનારાયણની કથા કરો, આનાથી તમારું કલ્યાણ થશે. બ્રાહ્મણ દ્વારા બ્રાહ્મણને નિમિત્ત બનાવીને જ ભગવાન બધું કરે છે. બ્રાહ્મણ રાજી થાય તો પાછા ભગવાન રાજી થાય છે. બ્રાહ્મણ નિરાશ થાય તો ભગવાન નિરાશ થાય. ભાગવત શાસ્ત્રમાં કથા આવે છે, એનો પ્રિય મિત્ર ભગવાનનો હતો સુદામાજી. એને એક દિવસ જમ્યું નતું. વિચાર કરો તો ભગવાન પોતે ન જમ્યા, સામે 56 ભોગ. એને ખબર પડી ગઈ કે આજ મારો સુદામા ભૂખ્યો સૂઈ ગયો છે, તો પોતે કાંઈ જમ્યું નહીં. બ્રાહ્મણ રાજી તો હું રાજી. બ્રાહ્મણ લાડવા જમે એટલે હું જમું. બ્રાહ્મણ કાંઈ ન ખાય તો હું કાંઈ ન ખાઉં. અને શ્લોક આવે છે, એક વાક્ય આવે સંસ્કૃતમાં, એક ઉક્તિ છે, બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રાહ્મણ કે જનાર્દન ભગવાન કીધા બરોબર છે. એટલે બ્રાહ્મણને આપણે પગે લાગે, બ્રાહ્મણ કહે ને કલ્યાણમ વસ્તુ ને સ્વસ્તિ કલ્યાણમ આયુષ્યાન ભવ, કર્મ પુણ્યવાન ભવ ને લક્ષ્મીવાન ભવ, પુત્રવાન ભવ. એટલે એ સાચું જ થઈ જાય એમ. એના દ્વારા ભગવાન જ આપણે આશીર્વાદ આપે. બ્રાહ્મણ દ્વારા. એ બ્રાહ્મણ નથી બોલતો, એ ભગવાન સ્વયં બોલે છે. એ બ્રાહ્મણના રૂપમાં આવીને અહીં અર્જુન વર્ણન કરે છે, હે અચ્યુત, મારો રથ ત્યાં સુધી લઈ જાવ કે જ્યાં સુધી હું બધા યોદ્ધાને જોઈ ન લઉં. દુર્બુદ્ધિ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોનું પ્રિય કરવાની ઈચ્છાવાળા જેવો યુદ્ધ કરવાની તૈયાર થઈ અત્રે એકઠા થયા છે, તેમને હું નજર નીચે કાઢી લઉં, જોઈ લઉં. આ દુર્યોધનનું હિત કરવા વાળા કોણ કોણ છે? દુર્બુદ્ધિ, બુદ્ધિ જેની ફરી ગઈ છે એવો. સંજય કહે છે, ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે આળસને જીતવા વાળા અર્જુને કહ્યું છે, એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત. અર્જુનના નામ વિશે ભગવાન
અર્જુનને એક નામનો ઉદ્દેશ કર્યું છે ગુડાકેશ. ગુડાકેશેન ભારત સેનયોર ઉભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમ. ગુડાકેશ કેમ કીધું અર્જુનને? ગુડાકા એટલે નિંદર અને ઈશ એટલે ઈશ્વર. નિંદરનો જે સ્વામી છે એ અર્જુન. સ્વામી મતલબ નિંદરને જીતવા વાળો. નિદ્રાને જીતવી અઘરી છે. છેલ્લી કોઈ જીતી શકે નિંદરને? એને આ શિયાળામાં બપોરે કે રાતે કે મલકના અડદિયા ખાધા હોય પછી કોઈ એમ કહે કે હવે મારે સૂવું નથી, સીધી પથારી દેખાતી હોય. ગમે એવો નિદ્રાને જીતી લીધો હોય ને એ જોડું આવી જાય બેઠા બેઠા, હું જપ કરું આમ સુઈ ગયો હોય. પણ અર્જુને નિદ્રાને જીતી જેટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે ગુડાકેશ. એ જ્યારે વિદ્યા ગ્રહણ કરતો હતો, વિદ્યા કાળ હતો એનો અભ્યાસનો કાળ, ત્યારે દ્રોણાચાર્યએ કીધું કે તારે ભીમને અડધી રાત્રે અંધારામાં એ લાડવા ખાતો હોય, જમતો હોય એ તારે જોવાનો નથી. એટલે અંધારામાં તો કોઈ જમે કોણ? પેલા તો એ પ્રશ્ન થાય. અને બીજો પ્રશ્ન એ થાય કે તમે અંધારામાં જમો તો કઈ કાનમાં તો જવાનું નથી, નાકમાં તો જવાનું નથી, ઘોડીઓ તો મોઢામાં જ જવાનું. અર્જુન વિચાર કરે છે મને આમ કેમ કીધું? એટલે ભીમને તો ખાવાની આદત જ હતી, શોખીન જ હતો ખાવાનું મળ્યું નથી કે પછી અંધારું હોય, અંજવાળું હોય કે સવાર હોય, સાંજ હોય, દિવસ હોય, રાત હોય, જે હોય ખાવાનું મળે એટલે ભીમ શોખીન ખાવાનું. વૃકોદર કીધું ને, એટલે તો ભીમ કર્મા વૃકોદર. ઉદર એટલે પેટ, ઉદરને ભરવા વાળો, પેટને ભરવું, બસ ઈ જ એનું કર્મ. સતમ વ્યાય ભોક્તવ્ય. શાસ્ત્રમાં કે 100 કામ મૂકીને ખાઈ લેવું બસ. ભીમનો એ જ નિયમ, બસ સતમ વ્યાય ભોક્તવ્ય. ગમે એવું કામ હોય પેલા ખાઈ લેવાનું. ભોજન વિના ભજન ન હોય ગોપાલા. એટલે અર્જુને વિચાર કર્યો કે ગુરુદેવે આમ કેમ કીધું? એટલે અર્જુને પોતે પોતાની પરીક્ષા કરી. તો મારે જોવું જ છે, ના કેમ પડી? એટલે રાતે અંધારામાં એ જાગ્યો, આખી રાત જાગ્યો. એમ કેટલાય દિવસ સુધી એને અભ્યાસ કર્યો. એટલે એને નિદ્રાને જીતી લીધી. એને એવો વિચાર કર્યો કે ભીમ જો અંધારામાં ખાઈ શકતો હોય તો હું અંધારામાં આજથી નિદ્રાનો ત્યાગ કરું છું અને અંધારામાં હું મારી પોતાની પરીક્ષા કરીશ. બાણ વિદ્યા, ધનુર્વિદ્યા હું શીખીશ, એનો અભ્યાસ કરીશ હું અંધારામાં રાત્રે. એ જ વાત પછી એને દ્રોણાચાર્યને કીધું. અને ત્યારે દ્રોણાચાર્યએ કીધું કે વિશ્વનો સૌથી મોટો ધનુર્ધર હું તને બનાવીશ. નિદ્રાને જીતી લીધી એટલે. અને એકવાર 13મો દિવસ હતો મહાભારતના યુદ્ધનો. દુર્યોધને કીધું કે આપણે અર્જુનને રાતે જ મારી નાખીએ તો સૂતો હોય ત્યાં નિદ્રામાં જ. દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય અને ભીષ્મ પિતામહ બધાને સમજાવ્યો એ તારું કામ નહીં એમ અર્જુનને મારવું. કારણ કે એને તો ખબર હતી ને કે નિદ્રાને જીતનાર ગુડાકેશ છે અર્જુન. શ્વાન નિદ્રા, કૂતરા જેવી નિંદર હતી અર્જુનની. શ્વાન નિદ્રા એટલે કૂતરા કોઈ દી સુવે નહીં. આપણે ભાસ થાય એવું કે સુતા છે, બાજુમાં જાય એટલે તરત ઉઠી જાય. નિંદર હંમેશા એવી રાખવાની, શ્વાન નિદ્રા. બકો ધ્યાનમ, ધ્યાન બગલા જેવું રાખવાનું. કાગ ચેષ્ટા, ચેષ્ટા તો કે ઈચ્છા કાગડા જેવી રાખવાની. નક્કી કરી લે એટલે કરવાનું. અલ્પાહારી, જમવાનું થોડું કર બસ. ગૃહત્યાગી, ઘરમાં રહેવાનું પણ ત્યાગથી. તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગ કરી રહેવાનું. એમ કયો કે આ મોબાઈલ મારો છે ને આ ટીવી મારું છે ને આ ગાડી મારી છે ને બંગલો મારો છે ને તો રાતે નીંદર ના આવે, પછી નીંદરની ગોળીઓ ખાવી પડે. ક્યાંક કોક આવીને ઉપાડી જાય તો અનાસક્ત ભાવથી જીવો ગૃહસ્થાશ્રમમાં એટલે કાંઈ ન થાય. કાલે કથામાં ઘણા નતા આવ્યા એટલે પાછું એ જ વાત કહી દઉં કે એક ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થયો. એ ભક્ત પાસે આવ્યા ભગવાન. એને પૂછ્યું
આ ગાડી કેની છે? તો કે તમારી. આ બંગલો? તો કે તમારો. આ પૈસા? તો કે તમારા. આ પત્ની? તો કે તમારી. આ પુત્રો બાળકો? તો કે તમારા. ભગવાન ભક્તને પૂછે, ભક્ત જવાબ આપે છે, તું? તો કે હું તમારો. પછી છેલ્લે ભગવાન પૂછે, હું? મારા. તમે જ મારા છો, બાકી આ કાંઈ મારું નથી, બધું તમારું છે. આવી રીતે આવા વિચાર દ્વારા તમે ગૃહસ્થાશ્રમમાં ઘર માર્યો એટલે કાંઈ ન થાય. ભગવાન સતત તમારી સાથે જ છે. એટલે ગુણાકેશ શબ્દ વાપર્યો છે અર્જુન માટે. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનીતિ. ભીષ્મ, દ્રોણ અને સર્વ રાજાઓની સામે અર્જુન અત્રે જામેલા કૌરવોને જો. ભગવાન કહે છે, ભીષ્મ અને દ્રોણની સામે જ રથને ઉભો રાખ્યો ભગવાને. વચ્ચે કીધું એટલે બીજે ગમે ત્યાં વચ્ચે રાખી શકતા હતા, પણ ભીષ્મ અને દ્રોણ એ બે અર્જુનને દેખાય ને એવી રીતે રથ આમ વચ્ચોવચ્ચ ઉભો રાખ્યો. અવળી લાઈ નથી, ઓલી બાજુ રાખી વખત અહીંયા રાખી શકત, પણ નહીં, ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય એ દેખાય ગુરુદેવ એવી જગ્યાએ રાખ્યો. કેમ? કારણ કે ભગવાને પોતાને અર્જુનને આ ભગવદ્ ગીતા કેવી હતી. એટલે ઇન્દ્રિયના સ્વામી કહેવાય ને ભગવાન ઋષિકેશ. એટલે અર્જુનની બુદ્ધિ ફેરવી દીધી ત્યારે. એટલે દ્રોણાચાર્યને જોયા અર્જુને, ભીષ્મ પિતામહને જોયા, કૃપાચાર્યને જોયા, બધાને સગા સંબંધીને જ જોયા. ત્યારે અર્જુને આ પ્રમાણે કાકા, પિતામહ એટલે દાદા, આચાર્ય મામા, ભાઈ, પુત્ર, સખા એટલે મિત્ર, સસરા, સુરદોને જ બંને પક્ષમાં ઉભેલા જોયા. તે સર્વે બંધુ બાંધવોને પોતાની સન્મુખ ઉભેલા જોઈને કુંતી પુત્ર અર્જુન પરમ દયાળુ બનીને ખેદ કરતા આ પ્રમાણે બોલ્યો, દ્રષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણોન્યુત્સુ સમુપસ્થિતં સિદંતી મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાવાળા મારા આ સંબંધીઓને સન્મુખ ઉભેલા જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે, મુખમાં શોષ પડે છે, મારા શરીરમાં કંપ થાય છે, રૂવાડા ઊભા થાય છે, ગાંડીવ ધનુષ્ય નીચે પડી જાય છે, ચામડીમાં ચારે તરફથી દાહ થાય છે. પોતાની સ્થિતિનું વર્ણન કરે છે અર્જુન. ભગવાનને કહે છે આ વિચાર જ તો પ્રગટ કરવો હતો ભગવાનને એનામાં, કે આવું થાય. પછી પ્રશ્ન પૂછે અર્જુન અને પછી આખી ભગવદ્ ગીતા કે, કારણ કે એની અંદર હતો જ આ મોહ બધાય પ્રત્યે, અર્જુનની અંદર પણ છુપાયેલો હતો. હવે ચાલુ યુદ્ધમાં ક્યાંક ઓચિંતો મોહ ઉત્પન્ન થાય તો એમ, એટલે ભગવાને પહેલેથી જ મોહને બહાર કાઢ્યો, ભગવદ્ ગીતા દ્વારા જ્ઞાન આપ્યું ને પછી યુદ્ધ ચાલુ થયું. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, હું દ્રઢતાથી ઊભો રહી શકતો નથી, મારું મન જાણે ભમે છે, અને હે કેશવ, એ સર્વ લક્ષણો અપશુકન સૂચવનાર ચિહ્ન જોઉં છું. કેશવ એટલે ભગવાને કેસી નામના દૈત્યનો વધ કર્યો હતો, એટલે ત્યારથી ભગવાનનું કેશવ નામ પડ્યું એક. અને સ્વજનને યુદ્ધમાં મારવામાં મને કંઈ શ્રેય થશે એવું લાગતું નથી. હે કૃષ્ણ, મને વિજયની આકાંક્ષા નથી, મારે રાજ્ય જોઈતું નથી. હે ગોવિંદ, જેઓને માટે અમે રાજ્ય, ભોગ તથા સુખની ઈચ્છા કરીએ છીએ તે તો પોતાના પ્રાણોની તથા ધનની આશાનો ત્યાગ કરી આ યુદ્ધમાં લડવાને ઊભા છે. માટે અમે રાજ્યને, ભોગને જીતીને શું કરીશું? જેના માટે આ રાજ્ય અને ભોગને બધા ઈચ્છીએ જ સામે ઊભા છે. ઈ જ કોઈ રહી નહીં તો પછી આ બધો પૈસો ને ધન ને શું કામ છે રાજ્યનું ને? અર્જુનના આવા વિચાર છે. એટલા માટે ભગવાન એના સારથી થયા છે. નકર તો તોય દુર્યોધનને સમજાવી શકતા હતા કે તું મને લે, હું તારું કઈ નહીં થવા દઉં, પણ નહીં. પાંડવાના ધનંજય 10મા અધ્યાયમાં કીધું છે, પાંડવોમાં હું અર્જુન છું. અંતરંગ સખા હતા. હે મધુસૂદન,
મને હણે તો પણ આ આચાર્યાદી 3 લોકના રાજ્ય પ્રાપ્તિ વાસ્તે પણ હણવાની હું ઈચ્છા કરું, નહીં તો આ પૃથ્વીના રાજ્યની પ્રાપ્તિ વાસ્તે તો તેમને હણવાની ઈચ્છા જ કેમ કરું? હે જનાર્દન, આ દુર્યોધન આદિને હણવાથી આપણને શું આનંદ થવાનો છે? કોઈ પણ પ્રકારે શ્રેય થવાનું નથી. ઉલટું આતતાઈને હણવાથી અમારે પાપનો આશ્રય કરવો પડશે. હે માધવ, આ કારણથી મારે આ બાંધવો અને ધૃતરાષ્ટ્રના પુત્રને મારવા તે મને યોગ્ય લાગતું નથી. સ્વજનને મારીને અમે સી રીતે સુખી થવાના? લોભથી જેમની બુદ્ધિ નષ્ટ થઈ છે એમને કુલક્ષયનું પાપ કે મિત્રદ્રોહનું પાતક દેખાતું નથી. હે જનાર્દન, કુળનો નાશ થવાથી લાગતા પાપને અને મિત્રનો દ્રોહ કરવાથી લાગતા પાતકને અમે જાણીએ છીએ. માટે અમે આ પાપમાંથી દૂર રહેવા માટે કેમ વિચારીએ નહીં? અર્થાત અમારે આ પાપમાં છૂટવા માટે વિચાર કરવો જ જોઈએ. કુલક્ષયે પ્રણશ્યંતે કુલધર્મા સનાતન ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો ભવત્યુત. આ અર્જુન જાણે છે, બીજું કોઈ નથી જાણતું. શું કહે અર્જુન? તો કે કુળ ક્ષય થવાથી સનાતન કુળ ધર્મ નાશ પામે છે. ધર્મ નષ્ટ થતા આખું કુળ અધર્મથી પરાજિત થઈ જાય છે. હે કૃષ્ણ, અધર્મને વશ થવાથી કુળની બધી સ્ત્રીઓ વ્યભિચારિણી થઈ જાય છે. હે વૃષ્ણિ કુલોત્પન્ન કૃષ્ણ, તે વ્યભિચારિણી સ્ત્રીઓથી વર્ણશંકર પુત્રો ઉત્પન્ન થાય છે. કુળમાં થયેલ વર્ણશંકર પુત્રો કુળનો નાશ કરવાવાળા પુરુષોને નરકમાં નાખવા જન્મે છે. કુળનો નાશ કરવાવાળા આ પુરુષોના પિતરો પિંડ અને જળની ક્રિયાથી રહિત થવાથી નરકમાં પડે છે. કેટલું બધું અર્જુન વિચારે છે. કુલક્ષયે પ્રણશ્યતિ એટલે જો કુળનો નાશ થઈ જાય આખા પરિવારનો, તો સનાતન કુળ ધર્મ નાશ થઈ જાય. એટલે આપણે જ આપણા કુટુંબ પરિવારને મારી નાખીએ તો આપણા કુટુંબ પરિવારમાં જે રીતિ રિવાજ ચાલી આવતા હોય, હવે એ એક વડીલને જ ખબર હોય, એને જ આપણે બતાવી દીધા હોય, તો પછી એ આપણી આવનારી પેઢીને એ રીતિ રિવાજની કઈ રીતે ખબર પડે? કઈ લગ્નમાં આપણે આમ કરીએ, આપણે ગુજરી જાય પછી જો આવું બધું કરાય, એમ કહેવા વાળું કોક તો હોવું જોઈએ કુટુંબમાં. હવે આખા કુટુંબનો નાશ થઈ જાય પછી એ સનાતન બધા કુળ ધર્મો નાશ થઈ જાય. કુળ ધર્મ મતલબ દાદા દાદી હોય, સવારે ઉઠીને ઘરની પૂજા કરતા હોય, દીવો અગરબત્તી કરતા હોય. હવે આપણા કોઈક પૌત્ર હોય, આપણે એને બેસાડીએ ને, આવ દીકરા જો આમ કરાય, ભગવાનને અગરબત્તી કર, દીવો બોલ, બોલ ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ. પણ એવું કોઈ વડીલ જ ઘરમાં ન હોય તો હવે આપણે તો નોકરીમાં જ બધા હોય, પૈડા હોય, કામ ધંધા વાળા હોય. ઘરમાં વડીલની એટલે જરૂર છે, કુળ પરિવારની એટલે જરૂર છે. ને 2035માં આવું જ થવાનું છે. અત્યારથી લખી લ્યો આ વાત. શું થશે? એકનું એક સંતાન હશે 2035માં. એને ભાઈ કે બેન કે કોઈ હશે નહીં, પિતા માતા સાથે રહેતો નહીં હોય. અમે બેન, અમારા બેન, આ જ ભાવના એનામાં હશે. પછી શું થશે? એનું જે આવનારું સંતાન હશે એ 2035નું એકનું એક સંતાનની વાત કરું છું. હવે એને બેન નહીં હોય, પહેલી જ વાત ત્યાંથી. એને પોતાને જ બેન નહીં હોય એટલે સંસારની કોઈ સ્ત્રીમાં એને બેનની ભાવના જ નહીં આવે. ઈશારો સમજજો મારો, બસ. કોઈ સ્ત્રી પ્રત્યે એને બેનની લાગણી જ ઉત્પન્ન નહીં થાય. પોતાની બેન ન હોય, આપણી બેન હોય તો આપણે એમ થાય કે આ મારી બેન છે, કે અથવા હું એને બેનની દ્રષ્ટિએ જોઉં. આપણી બેનને કેમ કોઈ ખરાબ નજરથી જોઈએ એટલે જાય ને મગજ. બેન હોય તો અહીં, ન હોય તો એટલે એકને એક સંતાનની વાત છે. કુળ પરિવાર નહીં હોય, કુટુંબ નહીં હોય. એટલે હવે શું થાય છે? હવે જે આ ડિજિટલ યુગ આવી ગયો છે, ગૂગલ જનરેશન હવે બધી જન્મ લે છે, એમાં 2035માં એ એકના એક સંતાન સાથે એવું થશે કે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી કંપની વાળા હશે, એને ફોન કરશે, લગ્ન પ્રસંગ આવશે કે કોઈ ગુજરી જશે એવો કઈ પ્રસંગ આવશે, એટલે લગ્ન પ્રસંગ આવશે એટલે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી કંપનીને ફોન કરશે કે મારે માતા પિતા ભાડે જોઈએ છે, આપો ને, મારી વિધિમાં બેસી શકે માંડવાની. એવી
પછી માંડવો રોપવા માટે 4 ભાઈ જોઈએ, ઈ આપજો ને ભાડે. ભાડે આ શબ્દ સાંભળજો. ફેરા ફરવાટાને જવતલ ઉમવા વાળા 4 ભાઈ જોઈએ, ઈ ભાડે આપજો ને. લૂણ ગોળી અમારા ખાનદાનમાં કોઈ નથી, એક એવી નાની છોકરી આપજો ને ભાડે. આ યાદ કરજો તમે મને, 2035 માં યાદ કરશો મને. ખરેખર આવું થવાનું છે. આ હું નથી કેતો, આ શાસ્ત્ર અટાણથી જો કઈ જ દઈ છે. એક પછી એક બધી જરૂરિયાત પડશે ને આપણે બારે જ માગવી પડશે. દાંડિયા રસમાં ને લગનમાં ને આમ સાચા લાગે એવા ભાઈબંધ આપજો ને નાચવા વાળા ભાડે. શહેરનું જીવન અત્યારે જ આપણે જોઈએ જ છીએ. નોકરી કરતા હોય, સવારથી વયા ગયા હોય, રાતે આવે સીધા ઘરમાં. ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર હજારો ભાઈબંધ હોય, પણ રિયલ લાઈફમાં પાસે બેસીને પૂછવા વાળું કોઈ ન હોય કે કેમ છે ભાઈ, મજામાં? એને આપણે કઈ કહી શકીએ કે માથું દુખે છે, ઓલો કે વિક્સ લગાડી દે ને. કારણ કેમ આપણે વડવાઓને કહીએ બેઠા હોય તો માથું દુખે છે એટલે કે વિક્સ લગાડી લે, ઓલું બામ લગાડી લે. પણ એટલું દુખે આપણે કોઈ કહેવા વાળું બાજુમાં નહીં હોય. આવો યુગ, આવો સમય આવવાનો છે. એટલે અર્જુન કહે છે ભગવાનને, સનાતન કુળ ધર્મ નાશ પામી જાય, આખું કુળ અધર્મથી પરાજિત થઈ જાય, અધર્મ ફેલાઈ જાય આખા કુળમાં. ભાઈ બહેન જેવો સંબંધ જ ન હોય, ભાભી દેર જેવો સંબંધ જ નહીં રહે. આ એકેય સંબંધ નહીં રહે 2035 માં. આમાં કે શાસ્ત્રમાં ભગવદ ગીતા કહે છે કે અધર્મને વશ થવાથી કુળની બધી સ્ત્રીઓ વ્યભિચારીણી થઈ જશે. આ વ્યભિચાર અત્યારે જોઈએ છીએ આપણે. પછી એનાથી શું થશે તો કે વર્ણ સંકર પ્રજા જન્મ થશે. વર્ણ સંકર એટલે જ્ઞાતિ શબ્દ જ નહીં હોય. કઈ જ્ઞાતિ ખબર નથી. મારા પપ્પા આ જ્ઞાતિના છે, મારા મમ્મી આ જ્ઞાતિના છે. વર્ણ સંકર. એનાથી શું થશે તો એમાંથી કહે છે કે વર્ણ સંકર પ્રજા જન્મવાથી એનું પિંડદાન કે જળ કે એ પિતૃઓને ન પહોંચે. એ વર્ણ સંકર પ્રજા થાય એટલે ને પિતૃઓને કાંઈ ન પહોંચે એટલે પછી આગળ સંતાન થવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. પિતૃઓની કૃપાથી સંતાન થાય. પિતૃ જ રાજી ન હોય તો પછી તો પેઢી વંશ આગળ વધે વિચારવાનું નથી. ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતિત્યનુશુશ્રમ. હે જનાર્દન, જેઓએ કુળ જાતિ આદિના ધર્મો નષ્ટ થઈ ગયા છે એવા મનુષ્યનો નિત્ય નરકમાં વાસ થાય છે એમ મેં સાંભળ્યું છે. મહાખેદની વાત છે કે અમે મહાપાપ કરવાને તૈયાર થયા છીએ, કારણ કે અમે રાજ્યના સુખના લોભથી અમારા કુટુંબીઓને હણવા માટે તૈયાર થયા છે. હું રણમાં મારી રક્ષા કરવા માટે પ્રયત્ન ન કરું, શસ્ત્રને પણ ન લઉં. ધૃતરાષ્ટ્રના પુત્રોને હાથમાં શસ્ત્ર ધારણ કરીને રણમાં મારશે તો પણ મારું કલ્યાણ સમજુ છું. સંજય કહે છે એવા શોકવાળા જેનું મન કંપી ઉઠ્યું હતું એવો અર્જુન હું પ્રસંગમાં ઉપર પ્રમાણે કહીને બાણ સહિત ધનુષ્યને નીચે નાખી દઈને રથની ઉપર બેસી ગયો. આ તો પ્રથમ અધ્યાય. હવે બીજા અધ્યાયમાંથી ભગવદ ગીતા શરૂઆત થશે. બીજા અધ્યાયનું મહાત્મ્ય કહેતા પાર્વતીજી ભગવાન શંકરને પૂછે છે કે હે ભગવાન, વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને કહું છું. દક્ષિણ દેશમાં પુરણ નામના ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન પૂજન, શ્રાદ્ધ તર્પણ દ્વારા દેવતા પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. એ જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં તે જઈ પહોંચ્યો. પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી તેણે કહ્યું કે પોતે ખરાબ આચરણ કરતો નથી, છતાં પોતાના મનને શાંતિ કેમ મળતી નથી. તેમાંના એક મહાત્માએ તેને કહ્યું, હું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરું છું, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ બાબતમાં તેને એક પ્રસંગ કહ્યો.
પ્રતિષ્ઠાન નગરમાં દુર્દમ નામે એક રાજા હતો. ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું પોતે હજમ કરી જતો. આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દુષ્ટા હતી. તેણે તેના સુતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરીને જોઈ અને તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. કર્કશા શબ્દનો અર્થ થાય જે કડવું બોલે. એટલે હંમેશા યાદ રાખવું, જે કડવું બોલતા હોય એ બીજા જન્મમાં બકરી થાય. જે સ્ત્રી બીજાને બોલે, બીજાને ગમે એવું બોલવાનું. કોઈને આપણી વાણીથી તકલીફ થાય એવું નહીં બોલવાનું. વાણી રસવતી યસ્ય ક્રિયા શ્રમવતી તથા લક્ષ્મી દાનવતી યસ્ય સફલમ તસ્ય જીવિતમ. વાણી જેની રસવાળી છે, મધુર વાણી છે, જેની ક્રિયા જેની શ્રમવાળી છે, કામ કરીને પરસેવો વળી જાય ને, થાકી જાય ને, ઓ આ તો બહુ કામ કરી નાખ્યું, એ શ્રમવાળી ક્રિયા કહેવાય. ક્રિયા શ્રમવતી તથા લક્ષ્મી દાનવતી યસ્ય. જે લક્ષ્મીથી આપણે દાન કરીએ ને, ક્યાંય સંઘરી ન રાખીએ, દાન કરીએ, દેવા યોગ્ય વ્યક્તિને દાન કરીએ, દઈએ, એ લક્ષ્મી દાનવતી યસ્ય સફલમ તસ્ય જીવિતમ. એનું જીવન સફળ છે. એક દિવસ પ્રેતે જંગલમાં બકરીને જોઈ અને તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી કરી તે બકરીને મારવા માટે દોડ્યો. છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહી ગયું. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા. બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો. દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોક પામ્યા. આ પ્રસંગ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ દરરોજ પાઠ કરવાથી સુશર્મા નામનો બ્રાહ્મણ મનની શાંતિને પામ્યો અને બધા સુખ ભોગવી વૈકુંઠ લોકને પામ્યો. આ છે બીજો અધ્યાયનું મહાત્મ્ય. ભગવદ્ ગીતાના મહાત્મ્યનું બીજા અધ્યાયનું આટલું મહાત્મ છે, મહત્વ છે કે જેનાથી પ્રેતને મુક્તિ મળી ગઈ, બકરીને મુક્તિ મળી ગઈ. બીજા અધ્યાયમાં સંજય કહે છે, તમ તથા કૃપયા વિષ્ટ મશ્રુપૂર્ણ કુલેક્ષણમ વિષિદંત મિદમ વાક્ય મુવાચ મધુસૂદન. સંજય કહે છે, આંસુથી ભરેલા અને ગભરાયેલા નેત્રવાળા, ઉપર પ્રમાણે શોક કરતા દયાળુ એવા અર્જુને મધુદૈત્યનો નાશ કરનારા શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું. મધુસૂદન નામ પડ્યું જ્યારે ભગવાને મધુ નામના દૈત્યનો વધ કર્યો. શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વા કસ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્ય દુષ્ટમસ્વર્ગ્ય મકીર્તિ કરમર્જુન. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, આવા સંકટની વેળા આર્ય પુરુષોએ નહીં આચરેલો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિ આપનારો આ મોહ તને ક્યાંથી થયો? હે પૃથા પુત્ર અર્જુન, તું નામર્દ થામાં, તને આ છાજતું નથી. અરે હે શત્રુઓને તપાવનાર, શુદ્રમ હૃદય દૌર્બલ્યમ, એટલે શત્રુઓને તપાવનારો અર્જુનનું એક નામ છે. શુદ્ર એવા હૃદયની દુર્બળતા છોડીને ઊભો થા. હે પરમતપ, શત્રુઓને તપાવનાર. પરમતપનો અર્થ જે શત્રુઓને તપાવે એવો અર્જુન. પાર્થ એટલે પૃથાનો પુત્ર. ત્યારે અર્જુન કહે છે, હે મધુસૂદન, હે હરિસૂદન, આ રણભૂમિમાં પૂજવા યોગ્ય ભીષ્મ તથા દ્રોણને બાણો મારવાનું કેવા પ્રકારે હું સહન કરી શકું? ગુરુનો વધ કરવાથી નરક મળે છે. મોટા મોટા પ્રભાવવાળા દ્રોણ, ભીષ્મ વગેરે ગુરુઓની હિંસા ન કરતા આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે હું જીવન પસાર કરવું પણ યોગ્ય સમજુ છું. ગુરુજનોનો નાશ કરવાથી કેવળ પરલોકમાં પણ મારે દુઃખનો અનુભવ કરવો પડે. ધનની તૃષ્ણાવાળા ગુરુઓને મારવાથી આ લોકમાં જ લોહીથી ખરડાયેલા અર્થ કામાત્મક વૈભવો મારે ભોગવવા પડે.
જય અથવા તો પરાજય એ બેમાંથી અમારું શામાં અધિક શ્રેય થશે તે અમે જાણતા નથી. શું અમે તેનો પરાજય કરશું? શું તેઓ અમારો પરાજય કરશે? કદાચ અમારો વિજય થયો તો પણ તે પરિણામે પરાજય જ છે, કારણ કે જેઓને મારીને અમે જીતવાની ઈચ્છા ન રાખીએ તો આ ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં અમારા સામા આવીને ઊભા છે. દૈન્યથી મારી સ્વાભાવિક વૃત્તિ નષ્ટ થતા મારા ધર્મ સંબંધે એટલે કર્તવ્ય સંબંધે મારું મન મોહમાં પડેલું છે કે જેને મારીને અમે જીવવાય નથી માંગતા, એમ અર્જુન કહે છે. એ જ બધા બાંધવો આ ગુરુવંશીઓ મારી સામે ઊભા છે, તો હવે એની સામે અમારે લડવું કેમ? કારણ આખી ભૂમિનું પૂર્ણ સમૃદ્ધિથી ભરેલું રાજ્ય, સ્વર્ગનું પણ આધિપત્ય મળે તો પણ ઇન્દ્રિયોને સુકવનારા, શોકને દૂર થાય એવો ઉપાય હું કોઈ જાણતો નથી. સંજય બોલ્યો, હે શત્રુઓને તપાવનાર, નિદ્રાનો વિજય કરનાર અર્જુન, ઉપર પ્રમાણે ઋષિકેશ ભગવાનને, હે ગોવિંદ હું લડીશ નહીં, આમ કહી મૌન થઈ ગયા. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિસીદંત ઇદં વચ. અહીં ભારત નામથી સંબોધન કર્યું છે અર્જુનનું. હે ભારત, ભગવાન કહે છે, બંને સેના વચ્ચે ખિન્ન થઈ બેઠેલા તે અર્જુન પ્રતિ શ્રી કૃષ્ણ જરા હસવા જેવું મોં કરીને આ પ્રમાણે બોલ્યા. ઓલો શોકમાં પડ્યો છે અર્જુનને, ભગવાન હસે છે. બધાય પાંડવોને એમ થયું, ભગવાન કેમ હસે છે? હસે છે એનું કારણ કે ભગવાનને જે જોતું હતું એ જ થયું. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વ શોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસતે ગતાસુ ન ગતાસુશ્ચ નાનશોચન્તિ પંડિતા. શ્રી ભગવાન કહે છે, જેનો શોક ન કરવો તેનો તું શોક કરે છે, અને પંડિત જેવી વાત કરે છે, જ્ઞાની જેવી. જીવતાનો શોક ન કરવાનો હોય, મરેલાનો શોક કરવાનો હોય, એમ ભગવાન કહે છે. ને પાછો તું જ્ઞાની જનો જેવી વાત કરે છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમ તત્પર. ભગવાન કહે છે, એમ જો પૂર્વે હું પૂર્વે ન હતો એમ નથી, તું પણ નતો, આ રાજાઓ પણ નતા, આપણે પણ ભવિષ્યમાં થવાના નથી એવું પણ નથી. આ બધાય પેલા નતા, હવે પણ નથી, ને હવે રહેવાનાય નથી. પેલાય હતા, હજી છે ને હજી રહેવાના છે. મૂંઝવે છે અર્જુનને, બે વાત કરે છે. દેહ ધારણ કરનારાને જેમ આ દેહમાં યૌવન, ઘડપણ, બાળપણ પ્રાપ્ત થાય છે, તે બાબતમાં ધીર પુરુષ મોહ પામતો નથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા જેમ પ્રાપ્ત થાય, આ તો ક્રમ જ છે. એમાં હવે મોહિત શું થવાનું, એમ ભગવાન કહે છે. હે કુંતી પુત્ર, શીત ઉષ્ણ, સુખ દુઃખના માત્રાના સૃષ્ટિ બ્રહ્મ પદાર્થો જેમ તેમનો ઇન્દ્રિયો સાથેનો સંયોગ ઉદ્ભવે છે અને નાશ પામે છે, તે અનિત્ય છે, અવિનાશી છે. આ તો થવાનું છે ને કોઈ રોકી શકવાનું નથી. બાળપણ આવે, જન્મ થાય, બાળપણ આવે, યુવાની આવે, વળી વૃદ્ધાવસ્થા આવે, મૃત્યુ થાય. કારણ કે હે નરશ્રેષ્ઠ, સુખ અને દુઃખ સમાન માનનારા જ્ઞાની પુરુષને તેની વ્યથા લાગતી નથી. સત્ય વસ્તુનો નાશ નથી થતો. નાશ થતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. તે નાશવાન છે, સત્ય સ્વભાવ વાળો આત્મા છે, તેનો કોઈ દિવસ નાશ જ નથી થતો, પણ તે સત્ય છે. આ પ્રમાણે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણનારા મહાપુરુષોએ સત્ય અને અસત્યનો નિર્ણય કર્યો છે. આ સમજીને તું સુખ દુઃખને સહન કર. આ સર્વ જગત જેણે વિસ્તાર્યું છે, વ્યાપ્ત કરેલું છે, તે અવિનાશી છે, તે તું લક્ષ્યમાં રાખ. નિત્ય અવિનાશી અચિંત્ય એવા જે શરીરનો માલિક આત્મા, તેને પ્રાપ્ત થનારા દેહો શરીરો નાશવાન એટલે નિત્ય છે. જે આત્માને મારનારો માને છે, મરનારો માને છે, આત્માને બીજાથી હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા કોઈથી કોઈને મારતો નથી કે કોઈથી કોઈના દ્વારા મરાતો નથી. આ આત્મા કદી જન્મ નથી લેતો, મૃત્યુ નથી પામતો
કે જન્મ મૃત્યુ પામીને ફરી જન્મ લેતો હોય એવું પણ નથી. આ આત્મા નિત્ય, શાશ્વત અને પુરાતન છે. અજન્મા, અવિનાશી છે આત્મા. આત્મા એટલે શું? દીવાની જે જ્યોત પેટતી હોય ને એ આત્મા. જે શરીર છે એ વાટ, જે દીવાની હોય ને એ શરીર. ઘી છે એ શ્વાસ. ઘી હોય ત્યાં સુધી દીવો પેટે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે ત્યાં સુધી આ શરીર રહે. એ વાટ પૂરી થઈ જાય છે, દીવો ના ફરતો નથી. બીજી વાટ લઈ લો એટલે પાછો દીવો પેટી જાય. એમાં એમ વેદવાને અવિનાશી જ માને છે. જે પ્રમાણે કોઈ મનુષ્ય જૂના વસ્ત્રો ઉતારી નાખી છે, બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તે પ્રમાણે દેહ એટલે શરીરનો માલિક આત્મા જીર્ણ થયેલ શરીરને ઉતારી બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે. જૂની વાત કાઢી નાખીને નવી બીજી વાત રાખી દે એટલે કેમ પાછો દીવો પેટવા માંડે ને. આ શરીરના કપડા છે, આ જૂના વસ્ત્રો કાઢીને બીજા નવા વસ્ત્રો ધારણ કરી લઈએ એમ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. દીવામાં નાખજો ચાકુ, દીવાને કઈ થશે? બસ એ જ આત્મા છે. અગ્નિ એને બાળી શકતો નથી, પોતે જ અગ્નિ હોય. દીવાને કોઈ બાળી શકે? પાણી એને પલાળી શકતો નથી, વાયુ એને સૂકવી શકતો નથી. એવો આ આત્મા છે. આત્મા અવ્યય રહિત હોવાથી છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી. સર્વવ્યાપી, સ્થિર, અચળ અને સનાતન છે. આત્મા નિત્ય હર વખત મળે છે એમ તું માને તો પણ હે મહાભાવો તેને શોક કરવો ઉચિત નથી. અવ્યક્ત કહેતા માયા જેનું પૂર્વ રૂપ છે એવા આ શરીર જન્મ મરણના મધ્યકાળના સ્પષ્ટ રૂપે પ્રત્યક્ષ દેખાય છે. કોઈ પુરુષ આત્માને આસ્વદ જુએ છે, અન્ય કોઈ પુરુષ આત્માને આશ્ચર્યની જેમ વર્ણવે છે. કોઈ આત્માને આશ્ચર્યની જેમ સાંભળે છે તો કોઈ પુરુષ આત્માને સાંભળવા છતાં પણ જાણતો નથી. સર્વના શરીરમાં રહેલા શરીરનો માલિક આત્મા સદા સર્વદા અવધ્ય એટલે કોઈના દ્વારા મરાતો નથી. માટે હે બાળક, સર્વ પ્રાણીનો શોક કરવો યોગ્ય નથી. સ્વધર્મ તરફ જોતા પણ તારે શોક કરવો યોગ્ય નથી. અનુસરતા કારણ ધર્મને અનુસરતા યુદ્ધ સિવાય ક્ષત્રિયને માટે શ્રેયસ્કર બીજું કાંઈ નથી. ભગવાન અર્જુનને એમ કહે છે કે તું એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું તો તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. અહીં બાજાબાજી થતી હોય ને કોઈ એવો ક્ષત્રિયનો દીકરો હોય તો એ માયરા વગર નહીં, આમ એકવાર તો આમ ચડાવે જ ને, કોણ છે એનો સ્વભાવ છે. અહીંયા ક્યાંક હવન થતો હોય હું મંત્ર બોલ્યા વગરનો સ્વભાવ છે મારો. બે ભાઈઓ વાતો કરતી હોય એટલે આપણે તો જાય ને, કેની વાત કરે, મારી તો વાત નથી કરતી ને. સ્વભાવ છે. ધૂન બોલાતી હોય તમને આવડતું હોય તો તમે રહી શકો. ભજન બોલવાનો બાયુનો સ્વભાવ છે, એવું નથી ખાલી પંચાયત કરવી, વાતો કરવી. ભગવાનનું નામ લેવું એ બાયુનો સ્વભાવ છે. જેનો જેવો સ્વભાવ હોય એ રહી ન શકે, સામે પાછું એ થતું હોય એમ. ભગવાન કહે છે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. તો એ સહજ રીતે ઉગાડું હાથમાં લાગેલું સ્વર્ગનું દ્વાર એવું આ યુદ્ધ તે જે ક્ષત્રિય ભાગ્યવાન હોય તેને જ હે પાર્થ પ્રાપ્ત થાય છે. હવે આપણે અટાણે મહાભારતનું યુદ્ધ લડવું હોય તો બટુક કાકાને મળે. અર્જુનને મળ્યું એટલે ભગવાન કહે છે કે આ સ્વર્ગનો દરવાજો છે, અત્યારે લઈ લે, તારા માટે મોકો છે. ને અત્યારે તું પીઠ પાછળ પીઠ બતાવે છે. મને જાય કોઈક બીજી કથા કરવાનું કહે તો હું ના પાડું તો કોઈ મને ઘરે બોલાવવાનું કે ઘર કર હાલ. સ્વર્ગનો દરવાજો જ કહેવાય ને.
છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો ક્ષત્રિયના ધર્મનો તથા કીર્તિનો ત્યાગ કરીને પાપને જ ભોગવીશ. મનુષ્યો જગતમાં તારી અપકીર્તિ કહેશે. પ્રતિષ્ઠા પામેલા પુરુષને માટે અપકીર્તિ મરણથી દુઃખદાયી છે. એટલા માટે ધન પદ ને પ્રતિષ્ઠાથી આગળ રહેવાનું. એમાં પ્રતિષ્ઠા તો ખાસ. હવે અત્યારે હું અહીં વ્યાસાસને બેઠો છે એટલે મારું તો એક વ્યાસ તરીકેનું પદ થઈ ગયો. મારે જલાના ભજીયા ખાવા હોય તો હવે આવું બહુ હું ખાવ તો ગામના કોક જોઈ તો કે હા હમણાં કથા કરતો હતો અહીં ભજીયા ખા એમ એ અપકીર્તિ થઈ કહેવાય ને મારી. ગામમાં મારી શાસ્ત્રી તરીકેની છે તો એ મારા માટે તો મરણ જ થયું કહેવાય. મરણ થી દુઃખદાયી કહેવાય. અપકીર્તિ એમ ભગવાન કહે છે કે જો અર્જુને યુદ્ધ ન કર્યું, અવડો મોટો ધનુર્ધારી ગાંડીવધારીને યુદ્ધ ન કરી શક્યો, એમ બધા લાંબા કાળ સુધી તારી અપકીર્તિ ગાશે. રણમાંથી ભાગી ગયો એમ તને કહેશે યુદ્ધથી ડરીને. તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરશે કે કાંઈ નહીં હવે ઠીક હવે ગાંડીવધારી યુદ્ધ મળતું તું કર્યું નહીં. તું કદાચ યુદ્ધમાં મરણ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને વિજય કરીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે હે કુંતી પુત્ર અર્જુન તું નિશ્ચય કરીને લડવા માટે ઊભો થઈ જા. સ્વર્ગ જ મળશે. તું કાં પીછો મૃત્યુ પામીશ તોય અને જીતીશ તો આવડું મોટું રાજ્ય મળશે. સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય આ બધા સરખા માની પછી યુદ્ધમાં લાગી જા. એમ કરવાથી તને કોઈ પાપ નહીં લાગે. સાંખ્ય એટલે સંન્યાસ નિષ્ઠા પ્રમાણે તને અજ્ઞાન ઉપહતિ કહી. હવે જે કર્મ ન છોડતા પણ હે પાર્થ તું કર્મ બંધનથી છૂટીશ એવી આ યોગની બુદ્ધિ એટલે જ્ઞાન કહું છું તે તું સાંભળ. કર્મ યોગમાં એક જન્મમાં સિદ્ધિ મળે નહીં તો પણ કરેલા કર્મ વ્યર્થ નથી જતા. ઈશ્વર આરાધના માટે કરવામાં આવતા નિત્ય નૈમિત્તિક કર્મોમાં કદાચ કોઈ કર્મો કોઈ અંગે ઓછા રહી જાય તો પણ તે કર્મો નિષ્ફળ જતા નથી. અનેક પ્રકારના કર્મ વડે જન્મ થવાનું ફળ મળતા ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તે સ્વર્ગની પાછળ લાગેલી કામ બુદ્ધિ વાળા લોકો ઉપરના ભાષણોથી જેમના મન ખેંચાઈ જતા ભોગ અને ઐશ્વર્યમાં દટાઈ જાય છે તેમની વ્યવસાયાત્મિકા એટલે કે કાર્ય અકાર્યનો નિશ્ચય કરનારી બુદ્ધિ સમાધિષ્ઠ એટલે કે એક ઠેકાણે સ્થિર થઈ શકતી નથી. જન્મો જન્મનું આ કારણ બને. આપણે જે કર્મ કરીએ ને મેં કીધું ને સારા કામ કરો એટલે સારી યોનિમાં જન્મ મળે, ખરાબ કામ કરો તો ખરાબ યોનિમાં જન્મ મળે. હે અર્જુન ત્રૈગુણ્યની બાબતોથી ભરેલા છે માટે તું નિશ્ચય ગુણ્ય એટલે કે ગુણાતીત નિત્ય સર્વસ્ત સુખ દુઃખાદી બંનેની પરવા વિનાનો યોગ ક્ષેમાદી સ્વાર્થમાં ડૂબી ન જતા આત્મનિષ્ઠ થા. કર્મ કરવાનું કહે છે ભગવાનને અહીંયા અર્જુનને. કર્મ કરવા પૂરતો જ તારો અધિકાર છે, ફળમાં નહીં. એ કદી પણ તારા અધિકારની વાત નથી. અમુક ફળ મને મળે એવી આસક્તિ ન રાખ. કર્મણ્ય એવા અધિકાર અસ્તુ મા ફળેસુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભૂર માતે સંકોસ્ત્વ કર્મણી. આનો ખોટો ઊંધો અર્થ લઈ લીધો ઘણાએ. કર્મ કરવામાં જ અધિકાર છે, બસ ફળ તો મળવાનું નથી. આપણે તો પછી કર્મ કરવાનું શું કામ છે એમ પાછા બોલે ઘણા. ભગવાને એમ નથી કીધું. ભગવાન એમ કહે છે કે કર્મ કરો, તમારો અધિકાર કર્મમાં છે, ફળમાં નહીં. એટલે એનો મતલબ એમ નહીં કે ફળ નહીં મળે, ફળ હું આપીશ તારા કર્મ અનુસાર. એટલે શાસ્ત્રમાં કીધું છે સંતોષસ્ય પુરુષમ હિ પરમ નિદાનમ. સંતોષ રાખવો જોઈએ. સંતોષ જ પુરુષનું પરમ આભૂષણ છે. હવે હું ક્યાંક કામ કરવા જાઉં, મને ગામમાં બધા કે દક્ષિણા કહી દેવી જોઈએ ને આપણે તેમને. હું ક્યાંક કામ કરવા જાઉં એ કામના હું સામેવાળા વ્યક્તિને અમારા દાદા કહેતા મોટા દા મગાઈ નહીં. શું કામ? હું ક્યાંક કામ કરવા જાઉં અને હું એને કહી દઉં કે મારા 500 રૂપિયા થશે. ઓલાએ મનમાં 1500 દેવાનું નક્કી કર્યું હોય તો ઓલાને તો દેવું ને જવા દે, આ તો હોય રે માગવું નહીં કોઈ દી કે દાદા કહેતા મારા. સંતોષ રાખવાનો. ભગવાન આપણે નક્કી કર્યું હોય મનમાં 500 નક્કી કર્યા હોય તો 1500 દેવડાવે.
એટલે કહેવત છે ને આપણી, જય દ્વારકાધીશ, માંગે 20, આપે 30 અને વાપરે 35. જટી એટલે તો 20 ના 40 લઈએ સાચા, એટલે કીધું છે. બહુ સુંદર વર્ણન કર્યું છે ભગવદ્ ગીતામાં. કર્મ કરવા પૂરતો જ અધિકાર છે. હે ધનંજય, તું કર્મોનો કરતા છો, આવું અભિમાન ત્યાગ કરીને કર્મોનું ફળ જે જ્ઞાન તે મળે તો પણ શું મળે છે એ ચિંતા ન કર. હે ધનંજય, જ્ઞાનના સાધનભૂત નિષ્કામ કર્મોના કરતા બીજા કામ્ય કર્મો અત્યંત હલકા છે. નિષ્કામ કર્મ કરનારાઓ કર્મના ફળનો ત્યાગ કરીને જ્ઞાની બને છે અને જન્મ બંધનમાંથી છૂટી જાય છે. તારી બુદ્ધિ જ્યારે ઉપર કહ્યા પ્રમાણેનું પરમેશ્વરનું આરાધન કરીને દેહ અભિમાન રૂપી મોહમય ગહન દુઃખને તરી જશે, ત્યારે તેને સાંભળવા યોગ્ય અને સાંભળેલા વિષયો ઉપર વૈરાગ્ય ઉપજશે. નાના પ્રકારના લૌકિક વૈદિક અર્થો સાંભળવાથી બુદ્ધિ વિક્ષેપપણાને પામી છે. આ બધી વાત કહી ને એટલે અર્જુન પૂછે છે, બુદ્ધિ સ્થિર રાખવાનું ભગવાન કહે છે, સંતોષ રાખવાનું કહે છે, કર્મમાં જ અધિકાર રાખવાનું કહે છે, ફળની ચિંતા કરવાનું નથી કહેતા. એટલે આવું કહે છે બુદ્ધિને સ્થિર રાખ. એટલે અર્જુન પૂછે છે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુન બોલ્યો, હે કેશવ, સ્વાભાવિક રીતે સમાધિમાં રહેલા અને એટલા માટે જ નિશ્ચય બુદ્ધિવાળા એવા પુરુષનું લક્ષણ શું છે? સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે તે કહો. તો ભગવાન કહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. સ્થિત પ્રજ્ઞ કેને કેવો તો કે આત્મન્યેવાત્મના તુષ્ટ, આત્મા માં સંતોષ રહે. બસ 500 મળે તોય રાજી, 5 મળે તોય રાજી, 1500 મળે તોય રાજી, અને કાંઈ ન મળે તોય રાજી. કારણ કે શાસ્ત્રમાં કીધું છે, નૈરાશેષ્ય પરમ સુખમ. જેને કોઈ પણ જાતની આશા ન હોય ની પરમ સુખી હોય માણસ. ને આશા રાખે એ મોટામાં મોટો દુખી હોય, અને કેટલું બધું દુઃખ હોય. એટલે આશા નહીં રાખવાની કોઈ જાતની. ભગવાન કહે જ છે આપવાના જ છે આપણા કર્મ અનુસાર, પુણ્ય જન્મના પુણ્ય, પૂર્વ જન્મના પુણ્ય અનુસાર. જેને સ્ત્રી પુત્ર ઘર વગેરે નાશવાન વસ્તુ ઉપર સ્નેહ નથી, સારું નરસું પ્રાપ્ત થતા જેને આનંદ તેમજ શોક થતો નથી, તેને સ્થિર બુદ્ધિ માણસ કહે છે. કેટલા રક્ષણ કહે છે ભગવાન સ્થિર બુદ્ધિ માણસના. હે કુંતી પુત્ર, મોક્ષ માટે પ્રયત્ન કરનારા એવા વિવેકી પુરુષના મનને પણ મંથન કરનારી ઇન્દ્રિયો પુરુષને બળાત્કારે વિષયોના તરફ ખેંચી જાય છે, એને સ્થિર બુદ્ધિ કહે છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષોનો પ્રથમ સદર વિષયોમાં સંગ ઉત્પન્ન થાય છે. સંગથી તે વિષય માટે કામના જાગે છે. કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ આવે છે, અને ક્રોધથી સંમોહન થાય છે. આ એક શ્લોક ખાસ યાદ રાખો બધાય. ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિર્ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કારણ કે ભગવાન કહે છે, કામનામાં ક્રોધ આવે, ક્રોધથી સંમોહન થાય, સંમોહનથી આ વિચાર જ નાશ પામી જાય, કઈ વિચાર શક્તિ રહી જ નહીં. વિચાર શક્તિ ન રહે એટલે સ્મૃતિનો અર્થાત બુદ્ધિનો નાશ થઈ જાય. એટલે આપણે કેની સામે બોલી રહ્યા છીએ, કોને શું બોલવું, એ બધું ભૂલાઈ જ જાય. આપણે વસ્તુ જોતી હોય, એ વસ્તુ મળે નહીં એટલે ક્રોધ ચડી ગયો હોય મગજમાં, એટલે જેમ ફાવે એમ બોલી જાય, બગડી જાય બધું. ને પાછી યોજના જ ભગવાન એવી બનાવી હોય કે 2 દિવસમાં પછી એ જ માણસની જરૂર પડે. ક્રોધ કરીને બગાડી નાખ્યું હોય. એટલે કીધું, જ્યાં ક્રોધ આવે ને તે મનમાં શ્લોક વિચારવાનો, ક્રોધાત ભવતિ સંમોહ શાંતિરામ. પોતાના મનને જ કહેવાનું એમ. એટલે મનમાં તમને હસવું આવી જશે, હસવાથી ક્રોધ વયો જાય. અને ક્રોધને જીતવો હોય તો એનું એક કારણ બાજુ મૌન છે. મૌનમ કંઠસ્ય ભૂષણમ. કંઠનું આભૂષણ છે મૌન. ને મૌનમ સર્વાર્થ સાધનમ. બધાય કામનું સાધન છે મૌન. જ્યારે મન પ્રસન્ન થાય છે, મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે. પ્રસન્ન મનવાળા પુરુષની બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય છે. વિષયમાં ફરતી ઇન્દ્રિયોની પાછળ મન ફર્યા કરે છે, અને જેમ જળમાં વાને ખેંચી જાય છે
તેમ તેની પ્રજ્ઞાને હરી જાય છે. સર્વ કામ આસક્તિ છોડીને જે પુરુષ નિષ્પૃહ થઈ વ્યવહારમાં વર્તે છે અને જેને મમત્વ અને અહંકાર નથી, તે પુરુષને શાંતિ મળતી નથી. હે પૃથ્વીના પુત્ર અર્જુન, આ પ્રમાણે બ્રહ્મનિષ્ઠા છે. પરમેશ્વરના આધારથી શુદ્ધ અંતઃકરણ વાળો પુરુષ આ બ્રહ્મનિષ્ઠાને પ્રાપ્ત કર્યા પછી સંસારમાં મોહ પામતો નથી. મનુષ્ય મરણ વેળા પણ જો આ એક ક્ષણ પણ આ બ્રહ્મનિષ્ઠામાં સ્થિત રહે છે તો તે બ્રહ્મમાં લય પામે છે. આ બીજા અધ્યાયમાં ભગવાને 3 વિષય કીધું, 3 વસ્તુ વિશે. એક તો કર્મનું કીધું. પેલા તો ભગવાને કીધું કર્મ કરો, બસ કર્મમાં જ આપણો અધિકાર છે, ફળમાં નહીં. બીજી વસ્તુમાં કીધું સ્થિર બુદ્ધિ માણસના લક્ષણ, સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણ કીધા કે સ્થિર બુદ્ધિ કેમ કરવી, સ્થિર બુદ્ધિ છે એ જાણવું કેમ, કયા પુરુષની બુદ્ધિ સ્થિર થાય એ કીધું. અને આત્માનો મહિમા સમજાવ્યો કે આત્મા મરણે નથી થતો, આત્માનો જન્મ નથી થતો, કાંઈ નહીં. આ હતો બીજો અધ્યાય. હવે આપણે ભગવાનની આજની આ કથાના આ સત્રને પૂર્ણ કરીએ પહેલા ભગવાનનું 2 મિનિટ માટે ફક્ત હરિનામ સંકીર્તન કરીએ. બોલ માં બોલ માં બોલ માં રે કૃષ્ણ વિના બીજું બોલ માં રે. બોલ માં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલ માં. એ બોલ માં બોલ માં બોલ માં રે કૃષ્ણ વિના બીજું બોલ
બોલ મારે તારા ગાડીમાં બધું ફૂલ મારે કૃષ્ણ સિવાય બીજું બોલ મારે એ બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલ મારે બોલ મારે રાધા કૃષ્ણ સિવાય બીજું બોલ મારે બિરાજો બાજુટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે પંચપતિના દેવ બનાવ્યા પુરીને ભગવાન પંચપતિના દેવ બનાવ્યા પુરીને ભગવાન આરો ગોને મુરારી આરો ગોને મુરારી બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે જમનાજી નાઈ ભરી લાવો ચડ રે જમનાજીની થાળી ભરી લાવો જમનાજીની થાળી ભરી લાવો ચડ રે જમનાજીની થાળી ભરી લાવો આત્મન કરો ને મુરારી આત્મન કરો ને મુરારી બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે તમને રંગ સપારી ના મુખવાસ જગા છે સપારી ના મુખવાસ જરા છે કદનવિક સપારી ના મુખવાસ જરા છે નવીન સોપારી ના મુખવાસ લહેરા છે આરો ગોને મુરારી આરો ગોને મુરારી બિરાજો બાજુટ ડાળી જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે નાગલની નાચ જમારી થાળી વાળી કાદરી નાગલની નાચ જમારી થાળી વાટકા દઈ નરસિંહ તાએ નાચ જમારી થાળી વાટકા દઈ નરસિંહ તાએ નાચ જમારી થાળી વાટકા દઈ શબરીબાયા બોલ ગાથા થાળી જાણી જોઈ શબરીબાયા બોલ ગાથા જાણી જાણી જોઈ ભાજી ખાધી મેવા મેલી દઈ વિદુરજીની ભાજી ખાધી મેવા મેલી દઈ આવો ને ગીરધારી આવો ને ગીરધારી બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી રે બિરાજો બાજુટ ડાળી રે જમ મારા પ્રેમની થાળી 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 રે ચાલો આરતી માટે આવી જાજો
બાપુ એ બાપુ કાલનો ટાઈમ ફેરવી નાખો, થોડોક વેલો કરી નાખો. અત્યારે પડે બહુ ટાઈટ બૈરાઓ પછી મોડી મોડી કેટલા વાયગા નહીં, આ પછી બૈરાઓને ક્યાંય જવા હોય 3 વાગે કરી નાખો. 3 વાગે કરી નાખાય એટલે તમે 3 વાગે કરી નાખો તો શંકનારાયણ કે ટાટા પવન કેવો છે. જપો આરતી કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાથી जपापाणि जनमान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां च पदे पदे पुष्पेभिः अक्षते विदेवता अभिवन्दनम् आत्मरक्षार्थे आत्माभिः वन्दनम्। ઠાકોરજીને દઈ દો આરતી, બે હાથે તમે આરતી લઈ ગયો, પછી હાથ ધોઈ નાખ્યો આરતી લીધી એટલે. પણ સંપ્રદાયમાં છે પુષ્ટિમાં કે હાથ ધોવા. હું વિષ્ણુ યાગમાં બેઠો હતો મંદિરમાં, કાલિંદી વહુજી ભેગો હસ્તક્રિયામાં મને બેસાડ્યો હતો અને ઘડીએ ઘડીએ વહુજી મહારાજ કહે કે હાથ ધોવરાવો પંકજભાઈ, હાથ ધોઈ નાખવાના.
हस्ते अक्षतान् गृहीत्वा मन्त्रपुष्पाञ्जलिं जग्नेन जग्नमयजन्त देवास्थानि धर्माणि प्रथमन्यासन्न देहनाकं महिमानः सचन्द्रजत्रपूर्वे साध्याः सन्ति देवाः चरणनलिनियुगमाम्